સત્સાહેબ દર્શક મિત્રો, પૂર્ણ પરમાત્માની સદભક્તિનું જ્ઞાન ન હોવાથી આજે માનવી પોતાના જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓથી દુઃખી થઈ રહ્યો છે. દર્શક મિત્રો, આજે આપણી સાથે છે વડોદરા શહેરના રહેવાસી વીરસીભાઈ રાઠવા. તેઓ આદિવાસી સમાજમાંથી આવે છે. આથી પહેલા ઘણા વર્ષો સુધી તેઓ તેમના સમાજમાં પ્રચલિત પારંપરિક દેવતાઓની જ પૂજા કરતા હતા અને પછી હનુમાનજીની ભક્તિ કરી અને બાદમાં એક કબીર પંથમાં પણ દીક્ષા લઈને જોડાયા. પરંતુ તેનાથી તેમના આત્માને કોઈ સંતુષ્ટિ થઈ નહીં અને આ ભક્તિથી કે બીજા ડોક્ટરી ઇલાજથી તેમને માઇગ્રેન અને છાતીના દુખાવાની અને તેમના પિતાની શ્વાસની બીમારી દૂર થઈ શકી નહીં. સાચી ભક્તિની શોધમાં એકવાર તેમને તત્વદર્શી સંત રામપાલજીએ બતાવેલ સદભક્તિની જાણકારી મળી અને તેમણે અને તેમના પરિવારના સભ્યોએ પણ વારાફરતી સંતજી પાસેથી દીક્ષા લઈ લીધી. આજે વીરસીભાઈ કહે છે કે તેમની અને તેમના પરિવારના સભ્યોની સ્વાસ્થ્ય સંબંધી ઘણી સમસ્યાઓ દૂર થઈ ગઈ છે. 2 વાર તો તેમની બાઇક એક્સિડન્ટમાં જીવન રક્ષા થઈ. આવા તો અનેક લાભ તેમને આ ભક્તિ કરવાથી મળ્યા. દર્શક મિત્રો, તેમના જીવનમાં આટલું મોટું પરિવર્તન કેવી રીતે આવ્યું? ચાલો આપણે જાણીએ પૂરી હકીકત વીરસીભાઈ પાસેથી જ. નમસ્કાર સર. સત્સાઈ. સર, તમારું નામ શું છે અને તમે ક્યાંથી આવ્યા છો? મારું નામ વીરસિંહભાઈ રાઠવા છે ને હું ન્યૂ આઈપી રોડ વડોદરા ગુજરાતથી છું. સર, તમે સંત રામપાલજી મહારાજ પાસે નામ દીક્ષા ક્યારે લીધી છે? હું નામ દીક્ષા 24 એપ્રિલ 2022માં લીધી. સર, તમે સંત રામપાલજી મહારાજ પાસે નામ દીક્ષા લીધા પહેલાં તમે કઈ કઈ પ્રકારની ભક્તિ સાધના કરતા હતા? હું અમારે જે આદિવાસી સંસ્કૃતિની પરંપરા જે ભક્તિ ચાલતી હતી એમાં અમારા ગામમાં દેવ હોય છે, એટલે દેવની કનબા દેવ હોય એની ભક્તિ અલગ અલગ કરવાની હોય. ઈદ કરવાનો હોય ને પછી પીઠોરો, જાતર એવી રીતે એની પૂજા થતી હોય છે ને એ પૂજા કરતાં 15 વર્ષો જેવા થઈ ગયા ને ત્યાર પછી હું અલગ દેવતાની પૂજા કરવા લાગ્યો. તો એમાં છે મારે હનુમાનજીની ટીવી પર સિરિયલ જોતો હતો. પછી એવું કે આવી રીતે ભગવાન હોય છે તો પછી એ ભગવાનની પછી હનુમાનજીની પૂજા કરવા લાગ્યો. અને બીજું કે ત્યાંથી પછી જ્યારે અમે બહાર ગયા રમવા ને એવું કે ખોખો રમવા જતા તો અમે મંદિર જોયું તો ત્યાં હનુમાનજીનું મંદિર હતું. એટલે ત્યાં હું પહેલાં દર્શન મારા થયા. ત્યારથી પછી હનુમાનજીની પૂજા કરતા આવ્યો અને એમાં એક મંત્ર કરતો હતો અને હનુમાન ચાલીસા બી કરતો હતો. પણ એ જે મારી ભક્તિ હતી ગુરુ વગરની હતી અને ત્યાર પછી મેં ગુરુ બનાવવાનો નિશ્ચય કર્યો. તો પછી જે હનુમાનજી ભગતને જે ગુરુ બનાવ્યો પણ એ વ્યસની હતો એટલે એ બરાબર મને યોગ્ય નહીં લાગ્યું. એટલે પછી હું એને છોડીને પછી કબીરપંથી ગુરુ બનાવ્યા. પણ એ પણ ભક્તિ કરી પણ તો મને કોઈ યોગ્ય નહીં લાગ્યું એટલે પછી હું એને પણ છોડી દીધા. સર, તમે ભક્તિ કરી તો ભક્તિ કરતાં કરતાં તમને કયા પ્રકારના લાભ થયા? જો આ જે બધી મનમાની સાધના મેં કરી એમાં મને કોઈ લાભ નહીં મળ્યો. એટલે જે મારા જે પિતાજી હતા એને શ્વાસની બીમારી હતી. ત્યારે હું એમને પણ ભક્તિ કરવા કીધું પણ એમને પણ શ્વાસની બીમારી હતી પણ કોઈ એને સારું નહીં થયું. ને પ્લસ કે એમને જે બીમારી હતી એવું મને થોડીક અસર હતી કે છાતીના નીચેના ભાગમાં દુખાવો થતો હતો. તો મને પણ એવું કોઈ લાભ નહીં થયો. અને બીજું કે મારો મગજની અંદર જે માઇગ્રેન છે જેવી બીમારી એટલે માથું દુઃખ કરે પણ એનું કોઈ દવા લે તો સારું થાય ને પછી દવા છૂટી જાય તો ફરી પાછું ચાલુ થઈ જાય. તો એવી રીતે સાધના કરી પણ એટલે કોઈ લાભ મને મળ્યો નહીં. સર, તમે ગુરુ પણ બનાવ્યા, પછી તમે પોતાની રીતે પણ ભક્તિ કરવાનું ચાલુ કર્યું, તો પણ તમારા જીવનમાં અનેકો પ્રકારના શારીરિક રીતે દુઃખ આવતા હતા. તો પછી તમે સંત રામપાલજી મહારાજના શરણમાં કેવી રીતના આવ્યા? સંત રામપાલજી મહારાજની શરણમાં એવી રીતે આવ્યા કે જે મારા મામાજી મારી સાસુમાનો ભાઈ છે એ કાઠિયાવાડી ઘાટલોડ નોકરી કરતા હતા જીબીમાં. હવે એમને કોઈ જગતગુરુ તત્વદર્શી સંત રામપાલજી મહારાજના શિષ્ય મળ્યા તો એ પુસ્તક જ્ઞાન ગંગા આપી. એ મારા મામાજી છે એ પુસ્તક વાંચ્યું નહીં પણ મારી મમ્મીને અહીંયા ફોન કરીને કીધું કે આવું એક ગુરુ છે. તો પછી મમ્મીને વાત કરી મામાને. પછી એ કંઈ મોબાઈલમાં સર્ચ કર્યું અને મમ્મી કંઈ ટીવી પર જોયું સત્સંગ. તો એવી રીતે થઈ. પછી જે ત્યાંના જે ગુરુજીના શિષ્યો હતા એ તે મામાજીને કીધું કે નામદાન સેન્ટર ત્યાં વડોદરા પણ છે તો સીધો કોન્ટેક્ટ તારા દાસી માસીને કરાવ્યો. તો એ પછી એ સેન્ટર કેન્દ્ર બતાવ્યું ને પછી મમ્મી અને ભરત મામા એ પહેલાં અહીંયા નામદાન લીધું.
એ લીધો અને પછી 1 મહિના પછી મારો છોકરો છે એ નામદાન લઈ લીધું. એટલે હું તો નહીં લીધું હતું. પછી મને એવું કહ્યું કે છોકરાએ લઈ લીધું તો ઘર મેં બધા જ નામદાન લઈ લે તો સારું રહે એમ. તો પછી હું બીજે મહિને ફરી પાછો હું પોતે બી નામ લીધું અને અમારી ફેમિલી પૂરું લઈ લીધું નામદાન. સર, તમે સંત રામપાલજી મહારાજના શરણમાં આવ્યા પછી તમને શું શું લાભ થયા છે? મને લાભ તો ઘણા બધા થાય છે અને અમુક લાભ બતાવું છું. ને જો હું નોકરી કરતો મેક્યુલ એન્જિનિયરિંગમાં તો મારો ટાઈમ હતો 9 વાગ્યાનો. 8:30 વાગે હું નીકળ્યો ઘરેથી ચોકડી પર જતો હતો અને જ્યારે જે લીલી લાઇટ જો આવી ગઈ એટલે પછી અમે સીધા મેં ગયો આગળ. બાઇકની સ્પીડ હતી 50થી 60 હશે. તો આગળ જતાં જો દાહોદ બાજુના કોઈ મિત્રો હતા તો એનું બેગ પડી ગયું ડિવાઈડર નજીકમાં અને મારી બાઇક સ્પીડમાં હતી. તો સીધું ગઈ તો એને ફેંકી દીધો અને હું અલગ પડ્યો, મારી બાઇક અલગ પડી અને બેગ પણ અલગ અને હેલ્મેટ અલગ પડ્યો. મને એવું લાગ્યું કે કોઈ મને ઉઠાઈને બાજુમાં બેહાડી દીધો એવું લાગ્યું, પણ મને એવું કંઈ ખ્યાલ નહીં આવ્યો અને હું ત્યાં ઊભો થઈ ગયો ને બાઇક કોઈ બીજું આવીને ઊભી કરી. તો પછી જોયું મેં આજુબાજુ કે શું છે, કંઈ લાગ્યું નહીં. તો મને એક આંગળી પર કશું એક ખર્ચ પણ નહીં આવે, ચામડી પણ નહીં. પછી 1-2 દિવસ પછી કંઈ દુખશે કે એવું, એટલે સ્પીડમાં પડ્યો તો બી મને કશું દુખાવ નહીં થયો. એ માલિકે મારા ગુરુજીનો ચમત્કાર હતો. અને પછી હું જેને વાગ્યું છે તેને હું જોયું તો એના મોઢામાં લોહી નીકળે અને માથામાં નીકળે અને બેભાન અવસ્થામાં થતા. કોઈ કે મરી ગયું અને એવું મેં સાંભળું છું. મેં થોડો દૂર ઊભો રહીએ તો એવી રીતે પછી જેવી રીતે એને રિક્ષામાં ઘાલીને હોસ્પિટલ લઈ ગયા પ્રાણાયામમાં. તો મને કોઈ આવીને કીધું કે તમે નીકળો, મેં એમનો ચહેરો જોવા ભૂલી ગયો અને મેં એવું હવે ત્યારે હું નવો હતો, સતનામ બી મળ્યું નહીં હતું મને. સતનામ લેવાનું મારે અઠવાડિયું બાકી હતું. તો એવું આવીને મને કીધું કે નીકળી જા. એટલે હું રિક્ષા પાછળ જ ગયો. તો ગયો પછી મેં ડાયરેક્ટ ઓફિસ જતો રહ્યો ને એવું નહીં કે મને કોઈ આવીને પૂછ્યું નહીં. ને જ્યારે હું પડ્યો ત્યારે ખાલી હાથે એટલો મારે એમ થયો તો સ્ટોપ જેવો થઈ ગયા, આખો રોડે સ્ટોપ થઈ ગયો, કોઈ એક વાહન નહીં આગળ આવી. તો એવી મારા ગુરુજીનો ચમત્કાર હતો. ને બીજો જે મારો ચમત્કાર થયો હતો એ પણ એક્સિડન્ટ થયેલું એરપોર્ટ સર્કલ માણેકપાર. ત્યાં બી જે એક ઉંમરલાયક કાકા હતા, એટલે એ 4 વ્હીલર હતી. તો મેં ક્રોસ થઈ રહ્યો હતો તો સીધા આવીને મારી બાઇકને મને સાથે ફેંકી દીધો, 10 ફૂટને એટલો દૂર ફેંકી દીધો. તો પછી મેં ત્યાં બી મને કોઈ નુકસાન નહીં થયું, કોઈ બાઇકની નહીં થઈ, કંઈ નહીં. કોઈ ખર્ચ ખાલી મને શોલ્ડર પર થોડીક ચામડી ખર્ચ થઈ હતી ને કોઈ દવા નહીં દીધી, કશું નહીં લીધું અને કંઈ થયું નહીં, મને કમ્પ્લીટ થયું. અને પછી એવી મને માલિકની દયાથી મને રક્ષા થઈ હતી. અને પછી હું ઓફિસ જતો રહ્યો હતો અને ત્યાર પછી મારી છોકરી બીમાર હતી. તો એ એટલી બીમાર હતી કે ખાય નહીં, કંઈ નહીં, કંઈ બોલે નહીં. હવે નાની 2-2.5 વર્ષની જીવે છે. તો એડમિટ કરી હોસ્પિટલમાં તો બરાબર નહીં. એટલે હું બીજે દિવસે પછી મેં અહીંયા કેન્દ્ર પર આવ્યો. કેન્દ્ર પર આવીને જે માલિકને પ્રાર્થના મૂકી અને પછી બીજે દિવસે જવાબ આવ્યો કે માલિક દયા કરશે. તો એ જ દિવસે પછી સાંજના સારા થઈ ગયા, પણ પછી મેં સાંજે રજા નહીં આપી, સવાર આપી. તો એવી રીતે પછી છોકરી સારી થઈ ગઈ હતી ને એ પણ લાભ થયો હતો. ને બીજો લાભ તો મને શરીરની અંદર આ ભાગમાં છે. હું 5 કિલોમીટર બી દોડતો હતો. તો 5 કિલોમીટર દોડતો અહીંયા મને દુખાવ થતો હતો અને એવું. તો પછી એ પણ મેં માલિકને શરણ આવ્યા પછી એ પણ સારું થઈ ગયું ને જે મને માઇગ્રેશન માથાનું હતું એ પણ મને સારું થઈ ગયું. તો માલિકની દયા એવી રીતે થઈ. અને બીજું કે જ્યારે મમ્મીએ ધનાના ગયા તો મને મનમાં થયું કે હું ક્યારે જઈશ એવું થોડું મનમાં મને દુઃખ થયું. મમ્મીને ધનાના જતા રહ્યા આશ્રમે. તો એ જ રાતે હું ખેતર હતો વાઘોડિયા, તે એ જ રાતે મને માલિકે આગળ બેઠા હતા અને મેં આગળ બેઠીને હાથ જોડીને મને માથા પર હાથ મૂકીને દર્શન આપ્યા હતા. એ મારો મોટો ચમત્કાર હતો. અને વ્યસન છે, નશો છે એ હું કરતો નહોતો અને કોઈ ગાળ નહીં બોલવું, કોઈ પાપ નહીં કરવું, કંઈ નહીં. એ મને બહુ મોટો લાભ થયો હતો. હજુ હું એક લાભ બતાવવા માગું છું માલિકની દયાથી. જ્યારે જે અમારે ખેતર છે એટલે ત્યાં હું નામ દીક્ષા નહીં લીધી હતી, એના પહેલાં જે અમારા ભાગ્યા રહેતા હતા. તો ત્યારે એ લોકો પાક જે કામ કરતા હતા ખેતરમાં ને ખેતી કરતા ત્યારે કોઈ પાક
લાખ સુધીનો તો પહોંચતો, પણ જ્યારે હું નામ દીક્ષા લીધી પછી જ્યારે હું જાતે જો ખેતી કરી તો 3.5 લાખ સુધીની ઉપજ આવે. એવી રીતે મહેનત કરી અને એટલે આવે. આ જ રીતે એવી રીતે મારે જે ગુરુજી છે એની માલિકની દયાથી આટલી ઉપજ મળી. એવી રીતે હજુ અમે એવી રીતે મહેનત કરું છું અને માલિક દયા હંમેશા મારી સાથે છે અને મહેનત કરું છું. આવી જ રીતે મને ઘણા બધા પ્રકારના આવી રીતે મને લાભ થયા. એ માલિકની દયા જ છે મારા પર. સર, તમને આજે જે પણ શ્રદ્ધાળુ તમને ઇન્ટરવ્યૂના માધ્યમથી જોઈ રહ્યા છે, તમારી વાતો સાંભળી રહ્યા છે, તો એ શ્રદ્ધાળુને તમે શું સંદેશો આપવા માગો છો? મેં સંતરામલાલજી મહારાજની તો સંદેશ નહીં આપી શકતો, પણ હું જે પ્રાર્થના કરું છું જે અંધભક્તો છે એમના માટે કે જે અત્યારે જે સૃષ્ટિ પર જે આવ્યા છે એ અમારા જગતગુરુ તત્વદર્શી સંત રામપાલજી છે. એ કબીર સાહેબના એક અવતારે છે અને એનું જે જ્ઞાન છે તત્વજ્ઞાન, એ જ્ઞાન સત્ય છે અને સદભક્તિ માટે છે. અને એ જ્ઞાન અપનાવો અને નામ દીક્ષા લો. અને બીજું કે જે અન્ય જે ધર્મગુરુઓ છે તો એ ગુરુઓ જે એ ખોટો માર્ગ બતાવે છે, એ એમની મનભાની ભક્તિ કરાવે છે ને એવી રીતે ભોળવે છે કે મોક્ષ પ્રાપ્તિ મળશે એવી રીતે. કારણ કે એ લોકો માલિકને જે પુસ્તકનો કોઈ બી પ્રચાર હોતો તો બી એ મના કરી દે છે કે એ ના લેશો, સંતરામપાલજી ના લેશો એવી રીતે. એક જગ્યાએ હું જ્યારે ભગતજીને પુસ્તક આપવા ગયો તો એ કહે છે કે આનું સંતરામપાલજી મહારાજનું પુસ્તક નહીં લેવાનું. એનું રીઝન એ છે કે કારણ કે જો અગર એ પુસ્તક વાંચે તો એ પુસ્તક પછી જ્ઞાન મળી જાય તો એ ગુરુને છોડીને સંતરામપાલજી મહારાજ ગુરુજી સાથે નામ દીક્ષા લઈ લે. એ ડરથી એ લોકો આવી રીતે મનાઈ કરે છે. એટલે તમે એવી રીતે જે લોકો આવી રીતે જે કહેતા હોય એનું ના માનશો અને ગુરુજીને અપનાવો. અને સાત્ય જ્ઞાન છે, 4 વેદ, ગીતા, એનો સાર જ્ઞાનગંગા જેને કી રાહ છે. તો એ પુસ્તક તમે વાંચો અને જો અગર ડાઉટફુલ લાગે કંઈ થયું હોય તો તમે શાસ્ત્રો સાથે મિલાઈ શકો છો અને સત ભક્તિ કરી શકો અને મોક્ષ પ્રાપ્તિ મેળવી શકો છો તમે. અને બીજો અન્ય ગુરુ સાથે જશો તો તમને નરકની અંદર ધકેલી દેશે. તો સાચું જ્ઞાન ત્યાં ના મળે તમને. એટલે મારે પ્રાર્થના છે તમને કે તમે આવો અને જ્ઞાન મેળવો અને જોડાવો. ને એક પ્રશ્ન મારે કહેવું છે કે મારા જે એમપી મેં છે મામા, એ મામાને એવું કહું છું મેં કે જે તમે જે પુસ્તકો તમને આપ્યા છે એ તમે વાંચો અને સમજો. ને સત જ્ઞાન છે એ તમે 4 વેદ, ગીતાને પણ મિલાઈ શકો છો અને તમે એમાં જોડાઈ શકો છો. ને સત્ય શું છે એ તમે પહેલાં સમજો, પછી તમે નામ દીક્ષા લઈ શકો છો. અને જે કોઈ બી પ્રકારને જે તમારી ઘરમાં કોઈ કલેશ હોય કે કોઈ બી હોય કોઈ ઘરની અંદર, તો એ બધું એનું સોલ્યુશન એ જ્ઞાન ગંગા પુસ્તક છે. તો એ તમે વાંચો અને ભક્તિમાં આવો અને જોડાવો. અને આ સૃષ્ટિની અંદર મોક્ષ પ્રાપ્તિ માટે માત્ર પરમાત્મા કબીર સાહેબ જ છે અને એના સિવાય કોઈ છે નહીં. ને એના અવતાર ગુરુજી છે મારા જગતગુરુ તત્વદર્શી સંતરામપાલજી. અને એનું શરણમાં આવો અને જોડાવો અને ભક્તિ કરો, મોક્ષ પ્રાપ્તિ મેળવો અને આત્માનું કલ્યાણ કરો. સર, સંત રામપાલજી મહારાજ પાસે નામ દીક્ષા લેવી હોય કોઈને, તો કયા માધ્યમ છે અને કેવી રીતના લઈ શકાય નામ દીક્ષા? જો એનો સરળ રસ્તો છે કે જો ટીવી પર જો 3 ટાઈમ સત્સંગ આવે છે. સવારે 6 થી 7 આવે છે ઈશ્વર ટીવી, અને બપોરે શ્રદ્ધા ટીવી છે 2 થી 3 અને સાંજે છે સાધના ટીવી છે, એ 7:30 થી 8:30 છે. હવે એ સત્સંગ ચાલે ત્યારે જે નીચે પીળી પટ્ટી ચાલે છે એમાં કોન્ટેક નંબર આપ્યો છે. તો એ કોન્ટેક નંબર લઈને તમે જો ફોન કરશો તો આખા વિશ્વની અંદર 500+ નામદાન કેન્દ્રો છે અને ગુજરાતની અંદર 21+ છે. તો તમે એ નંબરથી કોન્ટેક કરશો, જે બી કંઈ તમારા નજીકનું કેન્દ્ર હશે એ કેન્દ્ર તમને બતાવશે. અને એ કેન્દ્ર પર જઈને તમે નામ દીક્ષા લો અને ગુરુજીના ચરણમાં આવો અને નામ દીક્ષા લઈને તમારા આત્માનું કલ્યાણ કરો. ધન્યવાદ સર. સાહેબ.